right? Post lunch second session. So I understand your position, but show must go on. So I hope કે તમે enjoy કરશો મારું session. It's my topic is preserving privacy of sensitive data using machine learning technique. તો અત્યાર સુધી એટલું તો ખ્યાલ આવ્યો હશે કે પ્રાઇવેસી મેટર્સ અ લોટ. ફર્સ્ટ સેશનમાં મેડમે પણ કીધું કે એવરી ડે આપણા મોબાઈલમાંથી મિનિમમ 1 એક્ઝાબાઇટ ડેટા જનરેટ થાય છે. સો ઇમેજિન કરીએ કે કેટલો બધો ડેટા એવરી ડે જનરેટ થાય છે ઓલ ઓવર ધ વર્લ્ડ. તો એની પ્રાઇવેસી પણ એટલું જ મેટર કરે છે. તો આપણે થોડું ઘણું આજે જોઈશું કે પ્રાઇવેસી, ડેટા પ્રાઇવેસી ના શું મહત્વ છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે અને કેવી રીતે પ્રાઇવેસી નું હેન્ડલિંગ થાય છે ઓલ ઓવર ધ વર્લ્ડ ઓર ઓવર ધ નેટ. તો બિગિન કરીએ તો આ જે ટોટલ પ્રેઝન્ટેશન છે એને બે ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યું છે. મશીન લર્નિંગ ટેકનિક્સ ડાયરેક્ટલી જમ્પ કરવાનું ઠીક નથી લાગ્યું મને, તો મેં પહેલા મશીન લર્નિંગ ઉપર પહેલા બતાવ્યું છે, ફોકસ એના પર રાખ્યું છે કે વોટ ઇઝ મશીન લર્નિંગ, પછી પ્રાઇવેસી, ડેટા પ્રાઇવેસી અને લાસ્ટમાં મશીન લર્નિંગ ટેકનિક્સ. તો આ ત્રણ પાર્ટમાં હશે, બટ ડોન્ટ વરી, આઈ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી engineering, computer engineering or IT engineering में कौन कौन से? Anybody? MCA people I know, but apart from MCA, computer engineering or IT માંથી કોઈ છે? અહીંયા the one. Fine, great. So मैं abstract कर राખ્યું છે presentation so that everybody can understand the things. मैं deeply વધારે નથી. So moving ahead, fundamentals of machine learning. What is machine learning? તો જે મશીન લર્નિંગ આપણે કોને કહીશું? તો ઇન ધ ફર્સ્ટ સેશન મેમ જે હતા એક્સપર્ટ, એમણે કીધું હતું કે લેયર્સ, ઇફ યુ હિડન લેયર્સ, ન્યુરલ નેટવર્ક્સ, રાઈટ? સો મશીન લર્નિંગ ઇઝ સમથિંગ કે જેમાં એક કે બે હિડન લેયર નહીં હતા, પણ એની અંદર મોર ધેન 2 3 એટલે 10 15 કે 20 હિડન લેયર્સ પણ હતા. The more the complex neural network, the more efficient you can have the results, right? Results કયા ટર્મ્સમાં એ આપણે આગળ જોઈશું. So machine learning ને it's a subset again, if you remember that part, એક મોટું કુંડાળું હતું જેને આપણે AI તરીકે ઓળખીએ છીએ, એની અંદર એક નાનું કુંડાળું બનાવ્યું જેને આપણે ML કહીએ છીએ, એના કરતા નાનું, that is deep learning, right? So આપણે એવું કહી શકીશું કે machine learning is a subset of AI, and what is AI that we don't we have cleared that, right? So જે કામો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે છે એ વધારે સારી રીતે મોર કોમ્પ્લેક્સ સોલ્યુશન્સ, મોર કોમ્પ્લેક્સ ક્વેશ્ચન્સ ના સારા સોલ્યુશન્સ માટે સમવેર મશીન લર્નિંગ પિક્ચરમાં આવ્યું છે. સાદી ભાષામાં એવું કહી શકીશું. ઓકે, એક એક્ઝામ્પલ સમજીએ કે કયા ટાઈપના આઉટપુટ્સ, કયા ટાઈપના રિઝલ્ટ્સ ની વાત કરી, રિઝલ્ટ સારા જોઈએ, મોર કોમ્પ્લેક્સ માંથી સારા રિઝલ્ટ. તો એક એક્ઝામ્પલ આપ્યું છે, આ ક્લાસિફિકેશન નું એક્ઝામ્પલ છે, કોમ્પ્યુટર આઈટી પીપલ કેન રિલેટ ધેટ થિંગ. મેલમાં ઇનબોક્સમાં એક મેલ આવે છે, હવે એ મેલ સ્પામ છે કે નોન સ્પામ છે એ કેવી રીતે કેટેગરાઇઝ થાય છે, તો એ પણ મશીન લર્નિંગ ટૂલ્સ સારી રીતે કરી શકશે, રાઈટ? અચ્છા, પહેલા બે મેલ છે, તમે જોઈ શકશો સમવેર કે ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ જેવું લાગે છે, રાઈટ? ગિવિંગ ધ પ્રાઇસીસ એન્ડ એક્સેટ્રા. થર્ડ મેલ છે એ તમારા નામથી આવ્યો છે, તમે that address you with your name, તો એ થર્ડ મેલ ને નોન સ્પામ કેટેગરીમાં મૂક્યો છે, પહેલા બેને સ્પામ કેટેગરીમાં. તો આ જાતે થવું જોઈએ, આપણે નહીં, જાતે થવું જોઈએ, રાઈટ? તો ટ્રેડિશનલ અપ્રોચ પહેલા પણ મશીન લર્નિંગ આવ્યું એ પહેલા પણ આ કામો થતા જ હતા, એને ટ્રેડિશનલ અપ્રોચ કહેવાય. તો ટ્રેડિશનલ અપ્રોચ શું હતો કે કોઈ સિસ્ટમ છે એને સમજો, એના માટેના રૂલ્સ બનાવો, બટ એ રૂલ્સ થોડા કોમ્પ્લેક્સ હતા. એ રૂલ્સ બનાવો, પછી એનું ટેસ્ટિંગ કરો, ટેસ્ટિંગ કરીને સારું રિઝલ્ટ આવે છે, અચ્છા તો માર્કેટમાં મોકલી આપો, સિસ્ટમ રેડી. રિઝલ્ટ સારું નથી આવતું તો ફરીથી એમાં રૂલ્સ અપડેટ કરો, પાછા આઉટપુટ ચેક કરો, સારું આઉટપુટ આવે છે, ઓકે ફાઇન, માર્કેટમાં રિલીઝ કરી દો, લોન્ચ કરી દો. ધેટ વોઝ ધ ટ્રેડિશનલ અપ્રોચ, રાઈટ? હવે એમાં ખામીઓ શું આવતી હશે? કંઈક નવું, એ સિસ્ટમ
સિસ્ટમમાં એકવાર લોન્ચ થઈ બી ગઈ પછી કંઈક નવું એમાં એડોપ્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ WhatsApp છે તો WhatsApp માં પહેલા બ્લુ ટિક્સ નહોતી આવતી, રાઈટ? પછી બ્લુ ટિક્સ આવતી થઈ ગઈ. પહેલા ડિલીટ નહોતું થતું, હવે ડિલીટ થાય છે. તો પ્રોડક્ટ લોન્ચ થઈ ગઈ પણ એની અંદર કંઈક અપડેટ કરવું છે. તો ટ્રેડિશનલ અપ્રોચમાં એ રૂલ્સ ને ફરીથી રીરાઇટ કરવાના, ધેટ વોઝ વેરી ટીડિયસ એન્ડ વેરી કોમ્પ્લેક્સ, નોટ ઈઝી. સિસ્ટમ્સ અડોપ્ટ કરતી બી નહોતી, રાઈટ? તો નવી વસ્તુઓ અડોપ્ટ કરવામાં વાર લાગતી હતી. તો ધેટ વોઝ ટ્રેડિશનલ અપ્રોચ. ગ્રાફિકલ વેમાં જ આપણે બતાવ્યું છે સેમ વસ્તુ ટ્રેડિશનલ અપ્રોચનો, કે રાઇટ ધ રૂલ્સ, રાઈટ? કોઈ સિસ્ટમ બનાવી છે તેના ઉપર સ્ટડી કરો, રૂલ્સ લખો, ચેક ધ એક્યુરેસી, આઉટપુટ ચેક કરો, સારું આવે છે તો લોન્ચ કરી દો, નથી સારું આવતું તો ફરીથી રૂલ્સ લખો, rewrite the rules and check the accuracy. So that was the traditional approach. Machine learning approach થોડો અલગ છે એનાથી. machine learning approach શું કહે છે? તો machine learning approach માં અહીંયા write the rules ની જગ્યાએ algorithm શબ્દ આવી ગયો છે. અહીંયા કોઈ ટ્રેનિંગ, અહીંયા કોઈ સેટ નહીં હતું, અહીંયા ટ્રેનિંગ સેટ લખ્યું છે. What is training set? That is, you can say data set. It's a training data set. અચ્છા, પ્રોડક્ટ લોન્ચ થઈ, કરોડો લોકો વાપરે છે. એ કરોડો લોકોના ઘણા બધા ડેટા ની જગ્યા પર સિલેક્ટેડ ડેટા સેટ લઈ લો. ફોર એક્ઝામ્પલ 1 કરોડ ડેટા સેટ લોન્ચ થયા પછી સપોઝ 1 કરોડ ડેટા સેટ કદાચ એમાં યુઝ થશે, પણ એની જગ્યાએ ટ્રેનિંગ ડેટા સેટ, ધેટ ઇઝ અગેન ડેટા સેટ ઓન્લી, બટ એની સાઈઝ નાની હશે. તો સિસ્ટમને સમજવા માટે મશીન લર્નિંગ જાતે સમજતું થશે, પણ એને સમજવા માટે બી ડેટા સેટ તો જોઈએ ને, ધેટ ઇઝ ટ્રેનિંગ ડેટા સેટ. 1 કરોડ નહીં પણ 10,000 કે 50,000 જેવા ડેટા સેટ લઈને એ મોડેલને કે અલ્ગોરિધમને ટ્રેન કરવામાં આવે અને આઉટપુટ ચેક કરવામાં આવે, ધેટ ઇઝ ચેક એક્યુરેસી. આઉટપુટ સારું આવે છે, લોન્ચ કરી દો, લાઈવ થઈ ગયું. નથી સારું આવતું, અગેન આઈડેન્ટિફાય ધ એરર અને ટ્રેન ધ મોડેલ. તો આ જે સિસ્ટમ છે મશીન લર્નિંગ વાળી એ વધારે સારી છે as compared to that traditional approach. So benefits છે, અહીંયા benefits લખ્યા છે. Program is shorter to write, easier to maintain, more accurate and very important, adaptable to new instances. નવા changes ને એ easily adopt કરી શકશે from ML algorithm. So that is the something beneficial as compared to previous approaches. So machine learning systems basically ત્રણ ટાઈપ્સ ની હોય છે. being as a newbie we will go with this. તો ત્રણ ટાઈપ્સ ની હોય છે: supervised learning, unsupervised learning અને reinforcement learning. supervised learning કોને કહીશું? તો supervised learning, supervised machine learning system શેના માટે યુઝ થાય? તો ક્લાસિફિકેશન અને રિગ્રેશન ટાઈપના કામો માટે. ક્લાસિફિકેશન અને રિગ્રેશન ટાઈપના કામો એટલે શું? તો ક્લાસિફિકેશન મીન્સ એવું, ફોર એક્ઝામ્પલ, અચ્છા, કે એક સીસીટીવી કેમેરો છે, સીસીટીવી કેમેરાને ઇન્ટિગ્રેટ કર્યો છે અલ્ગોરિધમ સાથે, એમએલ મોડેલ સાથે. શું કામ છે? સીસીટીવી કેમેરાને શું કામ આપ્યું છે? તો કે ભાઈ તારા કેમેરામાં એનિમલ દેખાય ને તો તારે આઉટપુટ આપી દેવાનું પ્રોપર. સપોઝ એલિફન્ટ દેખાયો તો તમારો કેમેરામાંથી આઉટપુટ આવશે એલિફન્ટ. અગર કેમેરાએ કેપ્ચર કર્યું ડોગ તો ઇટ શુડ ગિવ યુ આઉટપુટ dog. So that is the thing. તો આ કહેવાય ક્લાસિફિકેશન નું એક્ઝામ્પલ, રાઈટ? ફોર એક્ઝામ્પલ જે મેલ માં બી જોયું ને આપણે ક્લાસિફિકેશન બે હતા કેટેગરીઝ, ધેટ ઇઝ ઓલસો ક્લાસિફિકેશન. કે મેલ જે ઇનબોક્સ માં આવે છે એ સ્પામ છે કે નોન સ્પામ છે, તો એ ક્લાસિફિકેશન કહેવાય. તો એ ટાઈપના કામ. અને બીજું રિગ્રેશન ટાઈપના કામ. રિગ્રેશન એટલે શું? બારડોલી રિજિયનમાં ઘર ખરીદવું છે, તો 2 BHK નું ઘર હું લઉં તો અપ્રોક્સિમેટલી કેટલા રૂપિયામાં અહીંયા ભાવ ચાલે છે? અગર 3 BHK નું લઉં તો કેટલા રૂપિયામાં ચાલે છે ભાવ? શું ભાવ છે? તો એનું પ્રેડિક્શન, ધેટ ઇઝ કન્ટિન્યુઅસ, એને કહેવાય કન્ટિન્યુઅસ વેલ્યુ. તો એક રિગ્રેશન ટાઈપનું કામ કહેવાય, એને રિગ્રેશન કાઇન્ડ ઓફ આઉટપુટ. તો ક્લાસિફિકેશન અને રિગ્રેશન ટાઈપના પ્રોબ્લેમ સોલ્વિંગ માટે સુપરવાઇઝડ મશીન લર્નિંગ હોય છે. ધેન અનસુપરવાઇઝડ લર્નિંગ. આ મશીન લર્નિંગના ટાઈપ છે. અનસુપરવાઇઝડ મશીન લર્નિંગ કોના માટે યુઝ થાય? તો કે ક્લસ્ટરિંગ અને અનોમલી ડિટેક્શન. ક્લસ્ટરિંગ એટલે શું? તો ગ્રુપિંગ સિમિલર ડેટા પોઇન્ટ્સ. એક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ મોલમાં ગયા, મોલમાં પર્સન ઇઝ બાઇંગ
bread, at the same time person is buying butter also. તો bread અને butter સાથે લેવા. Someone is buying toothbrush, at the same time he is also buying toothpaste. So that is clustering. Similar type ના અલગ અલગ જૂથો, right? That is cluster. તો એ ટાઈપ નું જજમેન્ટ લાવવા માટે unsupervised learning છે. બીજું છે anomaly detection. That is regarding credit card fraud detect, finding unusual data points. Unusual data points કઈ જે સીધો સીધો રસ્તો હોય ને અને કોઈ અવર ચંડાઈ કરતું હોય, એટલે ક્લાસમાં બી આપણે જોતા કે કોઈ પર્સન છે જે સતત હલલ કરતો હોય કોલેજમાં કે ક્લાસરૂમમાં કે એક્ઝામમાં, તો that is unusual data point, એને પોઈન્ટ આઉટ કરવા. તો એનું એક્ઝામ્પલ છે ક્રેડિટ કાર્ડ fraud detection or unauthorized transactions. તો એવા બધા કામો જાતે થવા જોઈએ, જાતે સિસ્ટમે જાતે એ શોધી નાખવું જોઈએ. તો એ that falls under unsupervised learning, right? Machine learning systems માં. ત્રીજું છે reinforcement learning. Reinforcement learning એવું કહે છે that is something regarding કે આપણે સીધા જઈએ છે એ પાથ સાચો છે કે ખોટો છે. અચ્છા સાચો છે તો એના પર આગળ જાઓ, ખોટો છે તો સ્ટેપ બેક કરો અને બીજો રસ્તો શોધો. એના એક્ઝામ્પલ્સ છે ગેમ AI, that is chess, આપણે કહી શકીએ રોબોટિક્સ, નેવિગેશન ઓર સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ. તો આવા કામો માટે reinforcement learning યુઝ થતું હોય છે, right? So these are the three basic machine learning systems. આપણે બહુ ડિટેલિંગમાં નહીં જઈશું, અધરવાઇઝ તમે સૂઈ જશો. So machine learning workflow શું છે? તો આ સિસ્ટમ મશીન લર્નિંગ સિસ્ટમ બનાવવા માટેના સ્ટેપ્સ. કોઈ અલ્ગોરિધમ તો ઠીક છે, પણ એ સિસ્ટમ આખી કેવી રીતે બને? અલ્ગોરિધમ ધ પાર્ટ, ધેટ મોડેલ ઇઝ ધ પાર્ટ ઓફ ધેટ સિસ્ટમ, બટ ધ હોલ સિસ્ટમ હાઉ ડુ વી જનરેટ? તો સૌથી પહેલું કામ શરૂ થાય છે ડેટા કલેક્શન. એની આગળ બી આવતું હોય છે પણ એને વી વિલ સ્કીપ. તો ડેટા કલેક્શન, ધેટ ઇઝ ગેધરિંગ ધ રો ડેટા. પછી પ્રી પ્રોસેસિંગ એટલે કે ક્લીનિંગ એન્ડ ફોર્મેટિંગ. એનું ક્લીનિંગ, ડેટા જે મળતા હોય છે એ ડેટા પ્રોપર ફોર્મેટમાં નથી હોતા, રાઈટ? એ ફોર્મેટમાં સમથિંગ સમવેર મિસિંગ હોય, કંઈક ને કંઈક ખોટું હોય, કંઈક ને કંઈક ડેટ ઓફ ધ બર્થ, અચ્છા ડેટ ઓફ ધ બર્થ છે આપણને MMDD વાયરોમાં જોઈતો પણ તમારી પાસે ડેટા આવે છે DDMM વાયરોમાં. So that is pre processing of data, પછી building the model and then એનું આઉટપુટ ચેક કરો, that is evaluation, અને લાસ્ટમાં અગર આઉટપુટ સારું આવે છે તો એને ડિપ્લોય. So that is machine learning workflow. સિસ્ટમ આવી રીતે જનરેટ થતી હોય છે, બનતી હોય છે. Moving ahead, so that was all about a little bit idea about machine learning. કયા ટાઈપના હોય છે, રાઈટ? તો આપણે ત્રણ ટાઈપ જોઈએ: supervised, unsupervised અને reinforcement. Moving ahead, what is data privacy? તો હવે આપણે થોડું ડેટા પ્રાઇવસી વિશે વિચારીશું. કયા ડેટા પ્રાઇવેટ રાખવા જોઈએ, કયા ડેટા પર્સનલ? તમને શું લાગે છે ડેટા પ્રાઇવસી એટલે શું આપણે શું છુપાવવાનું છે? બધું જ છુપાવવા જેવું હોય છે. Do we consider gender should be hidden? Do we think અચ્છા ડેટા પ્રાઇવસી માટે તમે શું વિચારો છો? It's a common word. Personal information. Okay. Information. Secret data. Finance related data. Account. Finance data. Biometric. ચલો ફાઇન. સો બીજી એક વસ્તુ મને જાણવી હતી કે પ્રાઇવસી અને સિક્યુરિટી આ બંને આ both whether they are both same, similar or different? Different. Wow, great. કોઈ ડિફરન્સ કહી શકશે? પ્રાઇવસી અને સિક્યુરિટી. પ્રાઇવસી નું ગુજરાતી શું થાય? ઇટ્સ અ ગોપનીય મે બી. અને સિક્યુરિટી સુરક્ષા. સો ડેટા પ્રાઇવસી અને સિક્યુરિટી વચ્ચે શું ડિફરન્સ છે? આપણા પોતાના પર્સનલ ડેટા જે હોય કે જે આપણે કોઈ બીજાને શેર નહીં કરવા માંગતા હોય, that is private data or
Data privacy. That comes under data privacy. અને ઘણા ડેટા એવા હોય કે જે લીક થવાથી કંઈક આપણા સિવાય સોસાયટીને કે કોઈ બીજાને નુકસાન થઈ શકતું હોય કે એને સિક્યુરિટી Well tried. એમણે જે પહેલું કીધું that was perfect કે વસ્તુઓ મારે શેર નથી કરી, કન્સન્ટ લેવી છે, પરમિશન લો, મને પૂછ્યા વગર મારા ડેટા નહીં વાપરો, કન્સન્ટ લેવી છે. That is data privacy. Security, that is comes over the network. તમારા ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. તમે હાય હેલો, તમારો ડેટ ઓફ બર્થ, તમારું ફોર્મ ભરો છો આધાર કાર્ડનું કે whatsoever ઓનલાઈન જે બી ફોર્મ રજિસ્ટ્રેશન કરો છો જીમેલ, તો ડેટા તમારા ઓવર ધ નેટવર્ક કસે સર્વર પર જાય છે. તો એ ડેટા ઇન બિટવીન કોઈ છીનવી ન લે. That is about security. કે ઓવર ધ નેટવર્ક જે ડેટા પાસ થાય છે એ સચવાયેલા રહેવા જોઈએ. That is security. અને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન કોઈ ન જોઈ લે એ તમારી કન્સર્ન સિવાય. That is privacy. આવશે આગળ એટલે સમજ પડશે. Okay, so data privacy in a layman word, the data privacy કોને કહેશું? The proper handling of data. સારી રીતે ડેટા હેન્ડલ કરો એટલે ડેટા પ્રાઇવેસી. એકદમ સાદી લેંગ્વેજમાં. હવે ડેટા સારી રીતે હેન્ડલ કરો મીન્સ વોટ? તો એના ત્રણ ટાઈપ્સ છે: કન્સર્ટ, નોટિસ અને રેગ્યુલેટરી ઓબ્લિગેશન. કન્સર્ટ એઝ આઈ સેડ કે પરમિશન લો, પહેલા પરમિશન લેવાની, પછી જ ડેટા યુઝ કરો. ફોર એક્ઝામ્પલ કોઈ એપ છે, એ એપ તમારા ડેટા બેકગ્રાઉન્ડમાં ચોરી કરે છે અને એના સર્વર પર અપલોડ કરે છે. So that is what? It's a breaching of data privacy. It's a breach of data privacy. So permission લો. ઘણીવાર હવે તો કદાચ હવે આવ્યું છે, તમે ઘણીવાર જોતા હશો કે હું આ certain apps તમને પૂછતી હોય છે કે હું આ ડેટા, તમારા પર્સનલ ડેટા જે બી હોય, ઈમેલ આઈડી નો whatsoever, that we are saving, I do agree or disagree, એ પૂછતું હોય છે. Then notice, being transparent about data use. ક્યાં ડેટા યુઝ થશે? તમને એપ, તમારી એપ એવું કહે છે કે હું તમારો ડેટા લઈશ અને મારા ફર્ધર અપગ્રેડેશન માટે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરું છું, પણ એ ડેટા કોઈ અનએથિકલ વર્કમાં યુઝ થઈ ગયા, તો that is notice. ડેટા ટ્રાન્સફરન્સી કે ક્યાં ડેટા યુઝ થવો જોઈએ, આ બધું ડેટા પ્રાઇવસીમાં આવે. અને થર્ડ વન ઇઝ રેગ્યુલેટરી ઓબ્લિગેશન, DPDP. કોઈ પણ ઓનલાઈન પર એપ તમે જાતે બનાવીને અપલોડ કરી દો અને એ બધા વાપરે એવું નથી હોતું. આ CS people will understand. એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ તમારે ફોલો કરવા પડે અને then and then તમે એને iOS ના એપમાં કે Android માં, I don't know what they are using, એ એપ just app store માં એમને એપ નહીં આવે. You need to follow certain rules. એ રૂલ્સ કોણ બનાવે? તો આ એજન્સીઝ. દરેક સરકારે રૂલ્સ બનાવ્યા છે. DPDP, that is something what our government has created, that act. એ આપણે જોઈશું આગળ. Okay, defining sensitive data. તો અહીંયા આવ્યું કે કઈ વસ્તુઓ છુપાવવા જેવી છે. તો PII, personally identifiable information. સેન્સિટિવ ડેટા જેના માટે આપણે સેન્સિટિવ છે, જે વસ્તુ નહીં દેખાવી જોઈએ, તો એવા સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઓવર ધ નેટ, that is what? Personally identifiable information. મેડિકલ રેકોર્ડ હોઈ શકે છે, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીઝ હોઈ શકે છે, ક્રેડિટ સ્કોર્સ હોઈ શકે છે, or even browsing habits or location histories. આ બધી સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે. ઇટ્સ અપ ટુ યુ કે તમે કેટલું શેર કરો છો, કેટલું નથી કરતા. બટ આ બધું જ સેન્સિટિવ ડેટા ઓર સેન્સિટિવ ઇન્ફોર્મેશનની કેટેગરીમાં આવતું હોય છે. Why privacy matters? તમે કોઈ કંપનીમાં બિઝનેસ વેલ્યુઝ, તમે કોઈ કંપનીમાં કામ કરો છો, એ કંપની પાસે તમારી બધી જ પર્સનલ ઇન્ફોર્મેશન છે. યોર ડેટ ઓફ બર્થ, યોર પર્સનલ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમે ક્યાં રહો છો, બ્લડ ગ્રુપ, એવરીથિંગ. હવે એ પર્સનલ ઇન્ફોર્મેશન તમારી કંપની પાસે છે, તમે તો આપી દીધી. તમારી કંપની એ ઇન્ફોર્મેશન એ કોઈ થર્ડ પાર્ટી ને વેચી દે છે. It means it is unethical. It means that company is not loyal to their employees. Any business value negative.
રાઈટ. સો why privacy matters? So આ જ રીતે લીગલ કમ્પ્લાયન્સ અને ઇન્ડિવિડ્યુઅલ સેફટી પણ છે. તો that is what why privacy is matter. Why do we need defense? Of course આટલી બધી વસ્તુઓ છે, લોકો આપણા ડેટા ચોરે છે, તો ડિફેન્સ ને જોઈશે. There are certain attacks that we will not go through those things, but adversarial attacks day to day every day થાય. કયા attacks? થોડાક એક્ઝામ્પલ્સ મેં લીધા છે. 2024 માં ઇન્ડિયાએ શું સફર કર્યું? તો as per the data given by Ministry of Home Affairs and National Cyber Crime Reporting Portal, 206% increase in financial losses. લગભગ 22,000 કરોડ ગુમાવ્યા છે. This is all about India. અને લગભગ 36 લાખ ફ્રોડ ઇન્સિડન્ટ્સ થયા છે ફક્ત ને ફક્ત 2024. રાઈટ, આ સરકારી આંકડાઓ છે. પ્રાઇવસી એટેક્સ વિશે વાત કરીએ છીએ આપણે. તો 2022 નો એક જાણીતો એમ્સ નો એટેક આપણે એમ્સ નો એટેક હોપ વી રિમેમ્બર, રાઈટ, જે ન્યૂઝપેપર વાંચતા છે એને ધ્યાન હશે. તો શું થયું હતું? એક લગભગ 1.3 ટેરાબાઇટ્સ ઓફ ડેટા એન્ક્રિપ્ટેડ અને 5 સર્વર કોમ્પ્રોમાઇઝ થયા હતા. સેમ વે અધર બ્રીચ પણ થયું હતું. 500 રૂપિયા જેવી મિનિમલ પ્રાઇસમાં લાલચમાં WhatsApp ઉપર 100 કરોડ અધર કાર સિટીઝન્સના સેન્સિટિવ ડેટા લીક થઈ ગયા. That is in 2018. ઓકે, 2024 માં આ ટેક જાયન્ટ કંપનીઓ છે, એ લોકોએ બી આ જ વસ્તુ સફર કરી છે. BSNL, boat that we know, right, એના સ્માર્ટ વોચીસ અને everything they are preparing. તો બોટ છે, સેલ, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, આ બધાના ડેટા, આ બધામાં તમારા ડેટા બી હશે તે પણ લીક થયા છે. 2024 માં આ બધા એટેક્સ ના આ બધી કંપનીઓએ સફર કરી છે. ઓકે, 2023 માં that DPDP ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અસ્તિત્વમાં આવ્યું. આપણી ગવર્નમેન્ટ લાસ્ટમાં જાગી અને 2023 માં એને બનાવ્યું છે. આનો તો that is what concern is king. Permission લો, you ask for permission. ઓકે, કોઈ પણ વસ્તુ લેતા પહેલા પરમિશન. તો આ ડેટા ફિડ્યુશિયરીઝ એ ઓર્ગેનાઇઝેશન પર લાગે છે. મેં જે એક્ઝામ્પલ આપ્યું ને, તમારા એમ્પ્લોયના ડેટા ની જોબ ની સેફટીની જવાબદારી કંપનીની છે. So that is what they are saying. Heavy penalties. તો આ બધા એક્ટ માં આ બધા નોર્મ્સ છે, થોડા ઘણા હાઇલાઇટ કર્યા છે. પ્રાઇવસી યુટિલિટી ટ્રેડ ઓફ. ઓકે, બહુ બધી પ્રાઇવસીની વાત કરી દીધી, પણ આપણે તો કામ છે મશીન લર્નિંગ. મશીન લર્નિંગ શું કરે? તો ક્લાસિફિકેશન કરે. ચલો એક એક્ઝામ્પલ લઈએ. અચ્છા, તો બારડોલી રિજિયનમાં આપણે એવું વિચારીએ કે બારડોલી રિજિયનમાં કેન્સર, સર્ટેન ટાઈપ ઓફ કેન્સર ના થવાના ચાન્સીસ કેટલા, ઓર સર્ટેન ટાઈપ ઓફ કેન્સર ના પેશન્ટ્સ કેટલા છે. તો ડુ યુ થિંક કે એ વસ્તુ બી હાઇલાઇટ થવું જોઈએ, માર્કેટમાં આવવું જોઈએ, પબ્લિકમાં આવવું જોઈએ કે કોને એ કેન્સર થયું છે, એવું આવવું જોઈએ. એ પર્સનનું નામ કે ક્યાં રહે છે નહીં આવવું જોઈએ, રાઈટ. તો અહીંયા આપણે શું જોઈએ છે? એઝ અ હોલ રિઝલ્ટ જોઈએ છે કે પોસિબિલિટીઝ કેટલી છે આ ટાઈપના કેન્સર થવાની પોસિબિલિટી. આ રીતે મેં કહ્યું પાણી શું છે ખરાબ છે કે હવામાન ખરાબ છે તો એ આપણે જાણવું છે, કોઈની પર્સનલ ઇન્ફોર્મેશન નથી જાણવી. તો that is a trade off between privacy and utility. સારું આઉટપુટ જોઈતું હશે ને તો પ્રાઇવેસી, ડેટા પ્રાઇવેસીને નાની રાખવી પડશે. અગર જો ડેટા પ્રાઇવેસી બહુ વધારે તમે રાખ્યો, બહુ જ એન્ક્રિપ્ટ કરી દીધા, ડેટા બહુ જ હાઇડ કરી દીધા, તો તમને સારું આઉટપુટ નહીં આપી શકે મોડેલ. તો આ બંને વચ્ચે બેલેન્સ બનાવવાની જરૂર છે. So that is what who is doing? That thing is done by machine learning techniques, right? એ તમને સારું બેલેન્સ પણ કરી આપશે, at the same time તમને આઉટપુટ્સ પણ સારું આપશે. ક્લાસિફિકેશન હોય, રિગ્રેશન હોય, ક્લસ્ટરિંગ હોય, કે કંઈ પણ, રાઈટ, પેટર્ન. So that is all about અહીંયા machine learning techniques પિક્ચરમાં આવે છે. There are the four main pillars of machine learning techniques for privacy preserving. એ કયા four main
differential privacy, federated learning, homomorphic encryption, and the fourth one is secure multi-party computation. Beginning with differential privacy. Differential privacy એવું કહે છે કે સર્વર છે, એક સર્વર ની અંદર એ મોડલ છે, મશીન લર્નિંગ મોડલ છે. ઓકે, ડેટા જોઈએ છે, ડેટા ને આપો, વાંધો નહીં, બટ એ ડેટા ને નોઇસી ડેટા, એ જે ઇનપુટ છે એને નોઇસી ડેટા, એ તમારા ડેટા છે એને કન્વર્ટ કરો નોઇસી ડેટા માં, અને પછી મશીન લર્નિંગ એલ્ગોરિધમ ને આપો એ સર્વર. રાઈટ, નોઇસી ડેટા કેવી રીતે ગીવ ધ મેથેમેટિકલ એને મેથેમેટિકલ નોઇઝ એને કહેવામાં આવે છે. સો અલ્ટિમેટલી તમારા એક્ચ્યુઅલ ડેટા નહીં જશે સર્વર પાસે, મશીન લર્નિંગ મોડેલ પાસે, બટ નોઇસી ડેટા જશે. સો ધેટ્સ વાય પ્રાઇવસી મેન્ટેન થશે. આ પહેલું મોડેલ છે. બીજું છે ફેડરેટેડ લર્નિંગ. અચ્છા, ચલો આના માટે ફરીથી એક્ઝામ્પલ જોઈએ. ફેડરેટેડ લર્નિંગ is all about distributed system. In the session 1 also Mary ma'am has quoted this thing, federated learning, in the second slide. Okay, તો federated learning શું છે? તો જે એક્ઝામ્પલ લીધું આપણે કેન્સર, રાઈટ, મેડિકલ. અચ્છા, તો ક્લાઉડ સર્વર છે, એ ક્લાઉડ સર્વરમાં મશીન લર્નિંગ મોડેલ છે, એ મોડેલને શું આઉટપુટ આપવાનું છે કે બારડોલી રિજિયનમાં પર્ટિક્યુલર ટાઈપના કેન્સર થવાની સંભાવનાઓ કેટલી છે. તો હવે સંભાવનાઓ જાણવી છે. ઇટ મીન્સ ને બારડોલી રિજિયનનું છે, ઇટ મીન્સ મારે સુરતની હોસ્પિટલના પેશન્ટ્સના ડેટા અંદર નાખવાના, રાઈટ? ભરૂચની નાખવાના, રાઈટ? ક્યાંનો રાખવાના? બારડોલી. બસ એ જાણવું હતું કે જાણવો છે. ફાઇન. તો બારડોલીની હોસ્પિટલના ડેટા, તો બારડોલીમાં તો ઘણી બધી હોસ્પિટલ્સ છે, તે બધી હોસ્પિટલના ડેટા એ સિંગલ ક્લાઉડ સર્વર ઉપર મારે નાખવાના પેશન્ટ્સના ડેટા. ના, એવું નહીં કરીએ. આપણે શું કરીએ, એક્સ હોસ્પિટલ છે તો એને એ એક્સ હોસ્પિટલમાં સર્વર આપી દો, એ મશીન લર્નિંગ મોડેલ એક્સ હોસ્પિટલમાં આપી દો. વાય હોસ્પિટલ છે ત્યાં બી મશીન લર્નિંગ નું મોડેલ એ સર્વર ત્યાં જ મૂકો હોય. તો એક્સ હોસ્પિટલના ડેટા એક્સ હોસ્પિટલમાં મૂકેલા સર્વરમાં જ જશે, વાય હોસ્પિટલના પેશન્ટના ડેટા વાય હોસ્પિટલમાં મૂકેલા સર્વરમાં જ જશે. એ બધાનું આઉટપુટ કમ્બાઈન કરીને ક્લાઉડ ઉપર આપી દો. ધેટ ઇઝ વોટ ફેડરેટેડ લર્નિંગ. આનો શું એડવાન્ટેજ? રાઈટ, ઓર્ગેનાઇઝેશનનો જે એક્ટ લાગ્યો છે ને 2023 માં તે ફૂલફિલ થઈ જશે. રાઈટ, એ પર્ટિક્યુલર હોસ્પિટલના પેશન્ટના ડેટા એ હોસ્પિટલની બહાર નહીં જાય. એઝ સિમ્પલ એઝ ઓકે. સો ધેટ ઇઝ સ્કીપ કરો. ફાઇન. હોમોમોર્ફિક એન્ક્રિપ્શન. હવે એન્ક્રિપ્શન થોડુંક મગજ. ઓકે, આમાં એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન નો કન્સેપ્ટ આવે છે. મેં પહેલું કીધું કે પેલું ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓવર ધ નેટવર્ક, સિક્યુરિટી વખતે મેં શબ્દ વાપર્યો છે એક રીતે. તો એક્સ પર્સન છે, વાય પર્સન છે, તમારા ડેટા પાસ ઓન થાય. ફોર એક્ઝામ્પલ WhatsApp નો ડેટા તમે હાઈ લખીને એક્સ પર્સન હાઈ લખીને વાય પર્સન પાસે મોકલે છે, તો જે હાઈ છે એ એન્ક્રિપ્ટ થશે પહેલા ચેટ. ઓકે, ફોર એક્ઝામ્પલ x1 2 3 4 આ મેસેજ અહીંયા પહોંચશે, અહીંયા ફરીથી ડિક્રિપ્ટ થશે ને વાય પાસે હાઈ લખાય. તો ઓવર ધ નેટવર્ક એન્ક્રિપ્ટેડ મેસેજ પાસ ઓન થાય, રાઈટ? હોમોમોર્ફિક એન્ક્રિપ્શન એવું કહે છે કે ડેટા સેટ ને એન્ક્રિપ્ટ કરી દો, એ એન્ક્રિપ્ટેડ ડેટા સેટ સર્વર પાસે આવશે, એન્ક્રિપ્ટેડ ડેટા સેટ સર્વર પાસે આવશે. સર્વરમાં શું છે? મશીન લર્નિંગ મોડેલ છે, એને શું આઉટપુટ આપવાનું છે? પેલું છે એક્ઝામ્પલ છે તે વિચારી લઈએ કે કેટલા કેન્સરની સંભાવના કેટલી છે. તો ડેટા આવી ગયા પેશન્ટના સર્વર પાસે, એ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં છે. ફાઇન, ફેર ઇનફ. રિઝલ્ટ જોઈએ છે, પ્રોસેસ કરવાની છે અલ્ગોરિધમે, તો એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં જ કરે, અને ફરીથી રિઝલ્ટ જે આવે છે ક્લાસિફિકેશનનું કે હા આ ટાઈપના કેન્સર પોસિબલ છે કે નથી કે વોટ, એ રિઝલ્ટ બી એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં જ પાછું વાયને મોકલી આપે, રાઈટ? સો અલ્ટિમેટલી શું થશે? x પાસેથી સર્વર પાસે આવ્યું એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં, આ y ફોર એક્ઝામ્પલ આ y સર્વર છે, આ સર્વર પાસે ડિક્રિપ્ટ નહીં થાય. સર્વર જે છે મશીન લર્નિંગ મોડેલ આ એન્ક્રિપ્ટેડ ડેટાનો જ યુઝ કરી લેશે, અને રિટર્ન બી એન્ક્રિપ્ટેડ ડેટા જ આવશે. ચાવી આની પાસે છે ડિક્રિપ્શન. સો અલ્ટિમેટલી રિઝલ્ટ ફક્ત ને ફક્ત x જ જોઈ શકશે, y કામ કરીને રિટર્ન કરી દેશે. ધેટ ઇઝ અગેન પ્યોરલી ઇન એન્ક્રિપ્ટેડ ફોર્મ. કશે ડિક્રિપ્શન આવે જ નહીં, x પાસે જ એન્ક્રિપ્શન રહેશે અને x જ ડિક્રિપ્ટેડ મેસેજ જોઈ શકશે જે રિઝલ્ટ હશે. તો ધેટ ઇઝ
homomorphic encryption. Secure multi-party computation. Okay, so secure multi-party computation આમાં શું કહેવામાં આવે છે કે let's take an example. It says that secure multi-party computation enables multiple parties to jointly compute a function over their inputs while keeping those inputs private. એની કેસ સ્ટડી બી અહીંયા નીચે લખી છે. સિક્યોર પાર્ટી કોમ્પ્યુટેશન આપણે કેવી રીતે વિચારીએ કે કોઈ એક સર્વર છે. એક ક્લાઉડ સર્વર છે, એની અંદર મશીન લર્નિંગ મોડેલ છે. X હોસ્પિટલના ડેટા એ સર્વર પાસે આવ્યા, પેશન્ટના ડેટા. Y હોસ્પિટલે બી આપ્યા અને Z હોસ્પિટલે બી આપ્યા. X હોસ્પિટલના ડેટા Y અને Z નહીં જોઈ શકે, Y ના ડેટા X અને Z નહીં જોઈ શકે, Z ના ડેટા X અને Y નહીં જોઈ શકે. કોઈ બધા એક જ જગ્યાએ આપે છે, એક ક્લાઉડ સર્વર પર આપે છે, ફાઇન, we agree, okay, but nobody can see each other's data. કોમ્પિટિશન થશે, રિઝલ્ટ મળશે બધાને, બટ એકબીજાના ડેટા નહીં જોવે. તો એ ટાઈપનો કન્સેપ્ટ ધેટ ઇઝ સિક્યોર મલ્ટી પાર્ટી કોમ્પિટિશન. એની એક કેસ સ્ટડી છે. અગર બે બેંકો ભેગી થઈને કોઈ એક લુચ્ચાને પકડવાનો છે, કે કોઈ એક લબાડ છે કે જેણે અકાઉન્ટમાં છેડછાડ કરી છે, બંનેમાં કોમન છે, રાઈટ? તો આ two banks want to identify common fraudulent account without sharing their entire customer list with each other. આ ટાઈપના કામ માટે સિક્યોર મલ્ટી પાર્ટી કોમ્પિટિશન can be used. તો આ હતા ચાર pillars privacy preserving machine learning techniques ના. Comparison technique ના comparison છે. This is universally accepted comparisons. So federated learning ની privacy guarantee medium હોય છે, at the same time એનો computational cost low છે. computational cost કેવી રીતે decide થાય? based on की જે algorithm છે, machine learning algorithm, એ કેટલો ટાઈમ લે છે, એ memory કેટલી યુઝ કરે છે, right, to store data and variables, time, yeah, so that based on it we can calculate computational cost. So parallel learning નો computational cost low છે અને homomorphic encryption નો computational cost very high છે. It depends કે આપણે ક્યાં અને કેવી રીતે યુઝ કરવાનું છે. એ રીતે ટેકનોલોજી અલગ અલગ જગ્યાએ યુઝ થતી હોય છે. યુઝમાં બધી છે. ઓકે, સો વર્લ્ડ ઇઝ ચેન્જિંગ. આ બધી ટેકનિક્સ જે છે એ હેલ્થ કેર, ફાઇનાન્સ અને સ્માર્ટ સિટીઝમાં ઓલરેડી યુઝ થતી હોય છે. સ્માર્ટ સિટીઝમાં કેવી રીતે? તો કે એનાલાઇઝિંગ ટ્રાફિક ફ્લો વિધાઉટ ટ્રેકિંગ ઇન્ડિવિડ્યુઅલ વેહિકલ મૂવમેન્ટ્સ. ફાઇન. સો વોટ ઇઝ નેક્સ્ટ? ફ્યુચર ટ્રેન્ડ્સ શું કહે છે? ફ્યુચર ટ્રેન્ડ્સ એવું કહે છે કે because there is billions, trillions of data that what we are generating every day, so fast and easy computational work માટે that should be a specialized chip or something, right? So hardware integrated solutions ઉપર કામ થઈ રહ્યું છે અત્યારે, અને હાઇબ્રિડ મોડેલ્સ ઉપર. ફોર એક્ઝામ્પલ પેરેન્ટલ લર્નિંગ એન્ડ ડિફરન્શિયલ પ્રાઇવસી બંને સાથે કામ કરે તો કેવું આઉટપુટ આવે છે, રાઈટ? સો એ રીતે જે ચાર ટેકનિક્સ છે એના હાઇબ્રિડ મોડેલ, બે કે ત્રણને સાથે મર્જ કરીને આઉટપુટ્સ ચેક કરવામાં આવે છે. that work is going on. So fine, so that is all about this side. આભાર ડોક્ટર ધવલ જાડવ સર. હું હવે પ્રોફેસર કાજલ પટેલને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર ધવલ જાડવ સરની